આદરણીય મુરબ્બી શ્રી ભગત સાહેબ, મુરબ્બી શ્રી દોશી સાહેબ, મુરબ્બી શ્રી કુમારપાળભાઈ, મુરબ્બી શ્રી ચંદ્રકાંતભાઈ, શ્રી અમરભાઈ ભટ્ટ, વડીલો અને મિત્રો, વિશ્વકોશના આંગણે આપ સૌનું સ્વાગત કરતા હું ખૂબ આનંદ અનુભવું છું. આજે એક અનેરો દિવસ છે. ચંદન ચંદ સુમાણસા તીનો એક સમાન, વો ઘસિયા વો ઉગિયા વો બોલિયા ઉજાસ. આજે જેઓની વાણીનો ઉજાસ પથરાવાનો છે, 89માં વર્ષે પણ બાળક જેવી મુગ્ધતા, હાલતી ચાલતી વિદ્યાપીઠ જેવા જ્ઞાનથી સજ્જ અને પરિપક્વ જેઓએ ગુજરાતી સાહિત્યને ન્યાલ કર્યું, પશ્ચિમના સાહિત્યના ઊંડા અભ્યાસુ આપણા સૌના પ્રિય ભગત સાહેબ આજે આપણી વચ્ચે છે. આપણે સૌ એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. આપણા માટે આ અમૂલ્ય અને યાદગાર પળો છે. ભગત સાહેબને સાંભળવા એ એક લાવો છે. જ્ઞાનસભર શબ્દોના માલિક તેઓ બોલતા હોય ત્યારે લાગે કે તેમના વાણીના ધોધથી ભીંજાતા આપણે ધન્ય થયા. કોઈ પણ વિષય હોય, શિક્ષણ, રાજકારણ, જગતનું સાહિત્ય, તેઓ આ બધા પર પ્રેમથી અને પૂરા અધિકારથી બોલે અને તેમના વિશાળ વાંચન અને જીવનના અમૂલ્ય યાદગાર અનુભવોથી આપણને ઉજાગર કરે. ઉત્તમ અને સફળ વક્તા, શ્રોતાઓને પરમેશ્વર માનતા તેઓ આજે પણ પૂરી તૈયારી અને સજ્જતા સાથે વ્યાખ્યાન આપે. તેઓનો છંદોલય, જેને કવિ શ્રી સુરેશ દલાલ ગુજરાતી કવિતાનું બાઇબલ કહે છે, તે ગુજરાતી સાહિત્યને મળેલી મોટી દેન છે. તે કોઈ કલાકાર કસબીની જેમ તેઓએ શબ્દની માવજત કરી શબ્દો તેમાં નિખાર્યા છે. છંદોલયના કોઈ પણ કાવ્યમાં આની પ્રતીતિ થયા વિના આપણને રહેતી નથી. અનેક એવોર્ડ વિજેતા આવા લિજેન્ડરી કવિ, સાહિત્યકાર, વક્તા માટે આમ તો જેટલું કહીએ એટલું ઓછું છે. પણ આપણે ભગત સાહેબને પણ સાંભળવાના છે અને અમરભાઈને સાંભળવા પણ આપણે ઉત્સુક છીએ. આજે આવા ઉત્સવ સભા વાતાવરણમાં ભગત સાહેબને હું પ્રણામ કરું છું અને તેમને વિશ્વકોશમાં આવકારું છું. આજે આપણી વચ્ચે વિશ્વકોશના સ્વજન શ્રી અમરભાઈ ભટ્ટ પણ છે. આ એક સુંદર યોગ છે. 2010ની જાન્યુઆરીમાં શરૂ થયેલા લલિત કલા કેન્દ્રનો આ 61મો કાર્યક્રમ છે અને કાવ્ય સંગીત શ્રેણીનો આ 23મો કાર્યક્રમ છે. માત્ર વડીલો જ નહીં પણ નાની ઉંમરની આજની પેઢીને ગુજરાતી ભાષા તરફ ખેંચતા આવા કાર્યક્રમોમાં ઘણીવાર હોલ આજની જેમ ખીચોખીચ ભરેલો હોય અને ક્યારેક પ્રેક્ષકોને સ્ટેજ પર પણ બેસાડવા પડે કે સામેના રૂમમાં બેસાડવા પડે એવી સ્થિતિ પણ અહીંયા થાય છે. શ્રી અમરભાઈ જેવા કલાકાર અને કલા પારખુનું માર્ગદર્શન અને સાથ વિશ્વકોશને મળતા રહ્યા છે, તે અમારા સૌ માટે આનંદની વાત છે. હવે હું મુરબ્બી શ્રી ભગત સાહેબ અને શ્રી અમરભાઈ ભટ્ટ તથા સૌ સાથી કલાકારોને સ્ટેજ પર આવવા આમંત્રણ આપું છું. ધીરુભાઈની સ્મૃતિને વંદન કરું છું. આપ સૌનું સ્વાગત છે. એક અમૂલ્ય તક આજે મળી છે ભગત સાહેબના ગીતોની સંગીતમય પ્રસ્તુતિની. એનો અત્યંત આનંદ છે. એ બદલ પણ વિશ્વકોશનો આભાર માનું છું. આજે ચાલુ દિવસ છે. આમ તો વર્કિંગ ડે કોર્ટમાં 4 વાગ્યા સુધી હતો. બન્યું એવું કે નીકળી શકાય એમ હતું નહીં, પણ જેવી વાત કરી કે ભગત સાહેબના ગીતો આવી રીતે ગાવાના છે ને ભગત સાહેબ પઠન કરવાના છે કે તરત મુદત મળી ગઈ. એટલે ખૂબ આનંદ સાથે ભગત સાહેબને વિનંતી કે લગભગ 8 રચના રજૂ કરીશું. એમાં એક પઠન થશે, એક ગાન, એ જ કાવ્યનું ગાન થશે. તો ભગત સાહેબને વિનંતી. મુરબ્બીઓ અને મિત્રો, પ્રથમ પઠન
ને પછી ગાયન એમ ક્રમ છે. પ્રથમ કાવ્ય જે છે એનું પઠન કરું છું તે છે આષાઢ આવ્યો રે આજ આષાઢ આવ્યો, મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો રે આજ આષાઢ આવ્યો. દૂરને દખણ મીટ માંડીને મોરલે નાખી ઢેલ, વાદળી સાગર સહેજ છાડીને વરસી હેતની હેલ, એમાં મન ભરીને મતવાલો મોર નાયો રે આજ આષાઢ આવ્યો. મેઘ વીણાને કોમલ તારે મેલ્યા વિજલ નું, મેહુલાએ ત્યાં જલની ધારે રેલ્યા મલ્હાર શું, એથી ધરતીને અંગ રંગ ઉમંગન માયો. જન્મા વનમાં આષાઢ માલ્યો, સંસાર માલ્યો સંગ, અલકાથી હું દૂર તે સાલ્યો મને ના લાગ્યો રંગ. એ સૌને ભાયો ને શીતલ છાય શું છાયો, આપણે રે પ્રિય સામ સામેથી ક્યારે નહીં મિલા, ગાશે જીવન જમુનાના નીર વિરહનો જ વિલા. આયો આષાઢ અને વાય રે વૈશાખ વાયો, રે વિરહમાં બાળ લાયો રે આષાઢ આવ્યો. વાહ. ક્ષેમુભાઈ દિવેટિયાનું સ્વરાંકન છે. રે આજ આષાઢ આયો, રે આજ આષાઢ આયો, રે આજ આષાઢ આયો, રે આજ આષાઢ આયો. મેનેણના નીરમાં મનનો તે માઢ ગાયો રે આજ આષાઢ આયો, રે આજ આષાઢ આયો. મેનેણના નીરમાં મનનો તે માઢ ગાયો આજ આષાઢ આયો, રે આજ આષાઢ આયો. દૂરને દખણ મીટ માંડીને મોરલે નાખી ટેલ, દૂરને દખણ મીટ માંડીને મોરલે નાખી ટેલ, વાદળી સાગર સેજ છાડીને વરસી હેતની હેલ, એમાં મન ભરીને મતવાલો મોર નાયો રે આજ આષાઢ આયો, રે આજ આષાઢ આયો. મેઘ વીણાને કોમલ તારે મેલ્યા વિજલ નૂર, મેઘ વીણાને કોમલ તારે મેલ્યા વિજલ નૂર, મેહુલાએ ત્યાં
જલની ધારે રેલ્યા મલ્હાર સુ એથી ધરતીને અંગ રંગ ઉમંગ નમાયો રે આષાઢ આયો રે આજ આષાઢ આયો. જનમાં મનમાં આષાઢ માલ્યો સંસાર માલ્યો સંગ. જનમાં મનમાં આષાઢ માલ્યો સંસાર માલ્યો સંગ. અલકાથી હું દૂર તે સાલ્યો મને ન લાગ્યો રંગ એ સૌને ભાયોને શીતલ છાયશો છાયો રે આજ આષાઢ આયો રે આજ આષાઢ આયો. આપણે રે પ્રિય સામ સામે તીર ક્યારે નહીં મિલાપ. આપણે રે પ્રિય સામ સામે તીર ક્યારે નહીં મિલાપ. ગાશે જીવન જમુનાના નીર વિરહનો જ વિલાપ રે આયો આષાઢને વાય રે તોય વૈશાખ વાયો રે બિરહમાં બાઢ લાયો રે આજ આષાઢ આયો રે આજ આષાઢ આયો રે આજ આષાઢ આયો રે આજ આષાઢ આયો આષાઢ આયો. ઓગણીસો 51માં લેખક મિલનનું અધિવેશન હતું વડોદરામાં. પછી અમે સૌ સાહિત્યકારો ડભોઈ ગયા દયારામના ગામમાં, પછી ચાણોદ ગયા અને રાતના 12 વાગે ચાણોદમાં મલ્હારરાવના ઘાટ પર કવિ સંમેલન કર્યું. એમાં ઉમાશંકર પ્રમુખ હતા. ત્યારે મેં જે ગીત ગાયું હતું તેનું અત્યારે પઠન કરું છું. ત્યારે ઉમાશંકરે કહ્યું હતું, એમાં ગોપીએ એવું મેણું માર્યું છે કે ભાગ્યે જ કોઈ કવિએ ગુજરાતી ભાષામાં માર્યું એમ ઉમાશંકરે કહ્યું કે આવું ઉપાલમ તો દયારામે પણ કર્યો નથી કૃષ્ણને. એવો ઉપાલમ અંતે 2 પંક્તિમાં છે આ કાવ્યમાં. એ તરફ આપ સૌનું ધ્યાન દોરું છું. એટલો રહેજે દૂર, બહુ પાસે નહીં ને બહુ દૂર નહીં. તું મથુરા જવાનો છે ને જા, પણ બહુ દૂર ન જતો. પાસે તો તું આવવાનો જ નથી, પણ બહુ દૂર ન જતો, એમ એની વિનંતી છે. એટલો રહેજે દૂર, સાંભળું તારો સૂર સાંભળ્યા, એટલો રહેજે દૂર. ગોપીને ગોપની વચ્ચે સજોડલે, ભલે તું રાસના ખેલે,
વનને વિજનતું મારે આમ બોડલે ભલે કદમના મેલે, તારી તે મોરલીને સૂર સાંવરિયા મેં તો મેલ્યું છે મારું ઉર. સૂરની સંગાથ મારા શમણાનો સારને સગળો સંસાર મેં તો બાંધ્યો, એમાં તો મુજને આ જગતી એ પારકે એવો કો સૂરલોક લાદ્યો. હવે જાશે મથુરા પૂર, સાંવરિયા થાશે તું કંસથી અક્રૂર. સાંભળું તારો સુર સાવરિયા એટલો રેજે દૂર, સાવરિયા એટલો રેજે દૂર. સાંભળું તારો સુર સાવરિયા એટલો રેજે દૂર, સાવરિયા એટલો રેજે દૂર. ગોપી ને ગોપની વચ્ચે સજોડ લે, ભલે તું રાસ ના ખેલે. ગોપી ને ગોપની વચ્ચે સજોડ લે, ભલે રાસ ના ખેલે. હે વનને વિજન તું મારે અંબોડ લે, ભલે કદંબ ના મેલે. તારી તે મોરલી સુરની સંગાથ મારા શમણાનો સારને, સઘળો સંસાર મેં તો બાંધ્યો. સુરની સંગાથ મારા શમણાનો સારને, સઘળો સંસાર મેં તો બાંધ્યો. એમાં તો મુજને આ જગથી અપાર રે, એવો કો સુરલોક લાદ્યો. હવે જાશે મથુરા સાવરિયા, થાશે તું કંસથી અક્રૂર.
મથુરાપુર સાંવરિયા થાશે તું કંસથી ક્રૂર સાંવરિયા સાંભળું તારો સૂર સાંવરિયા એટલો રેજે દૂર સાંવરિયા એટલો રેજે દૂર. ઓગણીસો 56-57 મેં સંદેશમાં સાહિત્ય સૌરભ નામનું કોલમ લખ્યું હતું. એમાં એવું વિચાર્યું હતું કે છેલ્લા કોલમમાં સૌથી નીચે દર શનિવારે એક કાવ્ય આપવું. એમાં કેટલાક કાવ્યો આપ્યા હતા, જે પછી 33 કાવ્યોમાં સંગ્રહ કર્યો છે. એમાં એક કાવ્ય હતું હું તો બસ ફરવા આવ્યો છું. એનું રૂપાંતર જેવું બીજા કોઈ લાઈમાં એના જ ભાવનું, લગભગ એના જ વિચારોનું રૂપાંતર કર્યું છે આ કાવ્યમાં. એનું શીર્ષક છે ચાલ ફરીએ. ચાલ ફરીએ, માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. ચાલ ફરીએ, બહારની ખુલ્લી હવા આવી હઈ ક્યાં લઈ જવા. જ્યાં પથ નવા પંથી નવા, એ સૌનો સંગાત છે તો નિત નવા કંઈ તાલ કરીએ. ચાલ ફરીએ, એકલા રહેવું પડી આ સૃષ્ટિ શેના સાંકડી. એમાં મળી જો બે ઘડી ચાહવા વિશે ગાવા વિશે, તો આજનીના કાલ કરીએ. ચાલ ફરીએ, માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. વાહ. મારી દીકરી આમ તો અંગ્રેજી મીડિયમમાં ભણે છે, પણ કાવ્ય પઠનની સીડી સાંભળતી હોય છે. ઘણા બધા શબ્દો એમ એને યાદ રહેતા હોય છે. વચમાં ઉમાશંકર જોશીનું એક કાવ્ય વિશ્વ માનવી કીકી કરું હું બે નભ તારલીની, એ શબ્દ હું વાંચતો હતો પણ ક્યાંક ભૂલી ગયો, તો એણે યાદ કરાવ્યું. ઉર્ધ્વમુખી ને એવા બધા શબ્દો તરત યાદ કરાવ્યું. એવી રીતે હાલતા ચાલતા એ પંક્તિઓ કોટ કરવાનું પણ એને ગમે છે. એને કંઈ કામ સોંપ્યું ત્યારે ભગત સાહેબની પંક્તિ એણે કહી, હું ક્યાં એક એક કામ મારું કે તમારું કરવા આવ્યો. તબલાના તાલ વગર પણ લય સાથે અદ્ભુત લયમાં ભગત સાહેબે આ ગીત લખ્યું છે. ચાલ ફરીએ, ચાલ ફરીએ રે ગપા, ચાલ ફરીએ, ચાલ ફરીએ, માર્ગમાં જે જે મળે તેને હૃદયનું ભાલ ધરીએ. ચાલ ફરીએ, ચાલ ફરીએ, માર્ગમાં જે જે મળે તેને હૃદયનું ભાલ ધરીએ. ચાલ ફરીએ, ચાલ ફરીએ. બારની ખુલ્લી હવા આવે અહીં ક્યાં લઈ જવા.
હવા આવે અહીં ક્યાં લઈ જવા જ્યાં પથ નવા પંથી નવા જ્યાં પથ નવા પંથી નવા એ સર્વનો સંગાથ છે તો નિત નવા કંઈ તાલ કરીએ ચાલ ફરીએ માર્ગમાં જે જે મળે તેને હૃદયનું ભાવ ધરીએ ચાલ ફરીએ એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે ના સાંકડી એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે ના સાંકડી એમાં મળી જો બે ઘડી જો બે ઘડી ગાવા વિશે ચાવા વિશે તો આજની નકાલ કરીએ ચાલ ફરીએ ચાલ ફરીએ માર્ગમાં જે જે મળે તેને હૃદયનું ભાલ ધરીએ રે ગ ચાલ ફરીએ રે ગ ચાલ ફરીએ સારે ગ ચાલ ફરીએ મગરે ગ ચાલ ફરીએ હા 1946-48માં 2 વર્ષ હું મુંબઈ અભ્યાસ માટે રહ્યો હતો. એટલે 2 ચોમાસા મેં મુંબઈના જોયા હતા. અહીં અમદાવાદ જેવા નહોતા, અહીં તો સાબરબાદ જેવા છે. ત્યાં ધોધમાર વરસાદ પડે અને હું કાલબાદેવીમાં એક માળામાં 5મે માળે રહેતો હતો. સામે એક એવો જ બીજો માળો હતો, એને નળિયાનું છાપરું હતું. એની નીચે કબૂતરોનો એક માળો હતો, એમાં લપાઈને બેઠા હતા કબૂતરો. ઉપર ધોધમાર વરસાદ પડતો હતો. એ દ્રશ્યના અનુભવથી મેં એક કાવ્ય રચ્યું છે. એનું નામ છે પારેવા. ઝૂકી ઝૂકી આભથી સારા ઝીંકાતી આષાઢ ધારા નીચે એક નીડમાં હાફે નમણાની દોષ પાડવા ઝીલે છે નેહતી એને ઘરના નિવા. જ્યારે ઝૂકી ઝૂકી આભથી સારા ઝીંકાતી આષાઢ ધારા જલ ભીજેલી શિથિલ પાંખો શીત સમીરે કેટલું ધ્રુજે. જાણે કોઈ દીપક બુઝે એમ એ રાતા રંગની આંખો પરે વળી વળી પોપચા ઢળે. ડોલતી એવી ડોકનો એ શો ગર્વ ગળે. ક્યારેય નહીં એમની કશીએ હલચલ. એવું શું સાંકડું લાગે સ્થળ, સમાવે એવડું તો છે નીડ. વિશે છે તોયસી એવી ભીડ. પાંખ પસારી સહેલનારાનું વારે વારે ઉડનારાનું મૂંઝાતું મન કેમે અહીં માનતું નથી. આખાએ આભને લાવી મેલું શેમાં. નાનેરા નીડમાં નાનેનું નીડ છે એમાં
એની એ વેદના શું કંઈ જાણતું નથી, એથી એના દુઃખને નથી ક્યાંય રે આરા, ઝીકાતી જોરથી જ્યારે આષાઢ દારા, ઝૂકી ઝૂકી આવતી સારા. આ કાવ્યનો લય એટલો બધો ગમે છે ને આમ તો ગીત નથી પણ છતાં એનું એક સ્વરાંકન. આ કાવ્યનો છંદ શું છે એ કોઈ શોધી શક્યું નથી, હું પણ શોધી શક્યો નથી. જીવનભાઈ ત્રિવેદી જે નિષ્ણાત ગણાય છે એ પણ શોધી શક્યા નથી. પાઠક સાહેબના પત્ની હીરાબેન પણ બહુ જ સમજતા હતા છંદોને, એ પણ શોધી શક્યા નથી. શોધનારો જ્યારે જન્મશે ત્યારે શોધાશે. એક એક્સપ્રેશન તરીકે આખું એક સ્વરાંકન થયું છે. ઝૂકી ઝૂકી આભથી સારા, ઝીકાતી આષાઢ ધારા. ઝૂકી ઝૂકી આભથી સારા, ઝીકાતી આષાઢ ધારા. ઝીલે છે નેહથી એને ઘરના નેવા, નીચે એક નીડમાં હાફે નમણાને નિર્દોષ રેવા. જ્યારે ઝૂકી આભથી સારા, ઝીકાતી આષાઢ ધારા. જલ ભીંજલી શિથિલ પાંખો, શીત સમીરે કેટલું ધ્રુજે. જાણે કોઈ દીપક બૂઝે એમ એ રાતા રંગની આંખો પર વળી વળી પોપ ચાંદડે. ડોલતી એવી ડોકનો એશો ગર્વ ગળે. ક્યારે એમની કશિયના હલચલ, એવું શું સાંકડું લાગે સ્થલ. નાનેરું તોય સમાવે એવડું તો છે નીડ. ભીસે છે તોય શિરે એવી ભીડ. પાંખ પસારી સેલના રાનું, આકાશે તેલના રાનું. મૂંઝાતું મન કે મેં અહીં માનતું નથી. આખાએ આભને લાવી મેલવું શેમાં, નાનેરું નીડ છે એમાં. એથી એની આ વેદના શું એ જાણતું નથી. એથી એના દુઃખને નથી ક્યાંય રે આરામ. ઝીકાતી જોરથી જ્યારે આષાઢ ધારા, ઝૂકી ઝૂકી આભથી સારા. ઝીકાતી આષાઢ ધારા, ઝીકાતી આષાઢ ધારા, ઝીકાતી આષાઢ ધારા. એ જ 2 વર્ષો મુંબઈના. એમાં પહેલા વર્ષમાં જ્યારે નવા વર્ષનો દિવસ આવ્યો ત્યારે મેં એક પોસ્ટકાર્ડમાં પીનુભાઈને, એટલે કે આપણા કવિ પિનાકીન ઠાકોરને અને મારા પરમ મિત્રને એક કાવ્ય લખી મોકલ્યું હતું નૂતન વર્ષાભિનંદનનું. તે કાવ્ય છે ઘડીક સંગ. ઘડીક સંગ કાળની કેડીએ આપણો સંગ, એ ભાઈ આપણો ઘડીક સંગ. આતમને તોય જન્મ જન્મ લાગી જશે એનો રંગ.
કાળની કેડીએ ઘડીક સંગ. રે ભાઈ આપણો ઘડીક સંગ. ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલન મેળા. વાટમાં વચ્ચે આવશે નક્કી, આવશે વિદાય વેળા. તો કેમ કરીને કાળ ભૂલેના એમ ભમીશું ભેળા. હૈયાનો હિમાળો ગાડી ગાડીને વહશું હેતની ગંગ. રે ભાઈ આપણો ઘડીક સંગ. પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નૈનની જારી. કંટક પથે સ્મિત વેરીને મોરશું ફૂલની ક્યારી. એકબીજાને જીતશું ભાઈ, જાતને જાશું હારી. આહા. ક્યાંય ન માયરે આજ તો ઉરને થાય ઉમંગ. કાળની કેડીએ ઘડીક સંગ. રે ભાઈ આપણો ઘડીક સંગ. કાળની કેડીએ ઘડીક સંગ. એક બંગાળી ટ્યુન્સ પર આધારિત આ સ્વરાંકન છે. કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ આપણો ઘડીક સંગ. કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ આપણો ઘડીક સંગ. આ તમને તોય જન્મો જન્મ લાગી જશે નો રંગ રે ભાઈ. આ તમને તોય જન્મો જન્મ લાગી જશે નો રંગ રે ભાઈ આપણો ઘડીક સંગ. કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ આપણો ઘડીક સંગ. ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલન મેળા. વાટમાં વચ્ચે ક્યારેક નક્કી આવશે વિદાય વેળા. ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલન મેળા. વાટમાં વચ્ચે ક્યારેક નક્કી આવશે વિદાય વેળા. તો કેમ કરીને કાળ ભૂલે ના એમ ભવિષ્ય ભેળા. હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ રે ભાઈ. હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ રે ભાઈ આપણો ઘડીક સંગ. કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ આપણો ઘડીક સંગ.
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશો નૈનની ઝારી, કંટક પથે સ્મિત વેરીને મોરશો ફૂલની ક્યારી. પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશો નૈનની ઝારી, કંટક પથે સ્મિત વેરીને મોરશો ફૂલની ક્યારી. એક બીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી. એક બીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી. ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ રે ભાઈ. ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ રે ભાઈ. આપણો ઘડીક સંગ કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ. આપણો ઘડીક સંગ આ તમને તોય જન્મો જન્મ લાગી જશે એનો રંગ રે ભાઈ. આ તમને તોય જન્મો જન્મ લાગી જશે એનો રંગ રે ભાઈ. આપણો ઘડીક સંગ રે ભાઈ. આપણો ઘડીક સંગ રે ભાઈ. આપણો ઘડીક સંગ. શું એ જ મેં મુંબઈના વર્ષો, એમાં હું સવાર બપોર સાંજ ગલીઓમાં રસ્તાઓમાં રખડતો હતો અને મેં જોયું કે માત્ર ગુજરાતના ગામોમાં જ ગરીબો નથી વસતા, મુંબઈ જેવા નગરમાં પણ ગરીબો વસે છે. ધ અર્બન પુઅર. ગુજરાતના કવિઓએ ઉમાશંકર સુંદરમ સુદ્ધાએ ગ્રામીણ પ્રદેશના ગરીબોના કાવ્યો કર્યા છે, પણ કોઈ કવિએ નગરના ગરીબોના કાવ્યો કર્યા નથી. They do not exist in Gujarati poetry. They exist in Bombay, but not in Gujarati poetry. એટલે મને થયું કે હું એવા 4-5 પાત્રોના કાવ્યો કરું. એમાં એક પાત્ર છે ફેરીઓ, બીજું પાત્ર છે ભિખારી, ત્રીજું પાત્ર છે આંધળો, ચોથું પાત્ર છે વેશ્યા, પાંચમું પાત્ર છે પતિઓ અને છઠ્ઠું પાત્ર છે કવિ. એ આ મહાભારતના, આધુનિક મહાભારતના 6 પાત્રો છે. એમાંનું એક કાવ્ય હું વાંચું છું, આંધળો. કવિનું પણ વાંચો. એ વાંચવા જેવું નથી. લાંબુ કાવ્ય છે, હરિગીત છંદમાં છે. આંધળો. કે હજુ શું ગર્ભમાંથી હું નીકળ્યો ના બહાર, તે મારા જન્મને કેટલી છે વાર. કે શું ઝાડ પણ જંપી ગઈ છે ચેહમાં, કે હું હવે વસતો નથી મુજ દેહમાં. કંઈક એની આંખથી આ આંખમાં જોવાઈ ગયું, તેથી અચાનક અમારી આંખનું તેજ ખોવાઈ ગયું. ઈશ્વર જો તમારી આંખમાં આંખ મેળવે ને, ઈશ્વર એટલો 1000 સૂર્યથી વધુ પ્રકાશ છે નહીં. સારું છે કે દેખાતો નથી આપણને,
દર્શન આપતો નથી, નહીં તો આપણે ભસ્મીભૂત થઈ જઈએ. એ ડાયો માણસ છે, આપણું ગજુ જાણે છે એટલે આવતો નથી. અને કોઈ કહે કે મેં આ ચર્મચક્ષુથી ઈશ્વરનું દર્શન કર્યું છે, તો આપણે ગમ ખાઈ જવું. તો કે કંઈક એની આંખથી આ આંખમાં છે ભૂલથી જોવાઈ ગયું. એ મને યાદ ન હોય એટલે મેં ગદ્યમાં લગી વાત કરી કે કંઈક એની આંખથી આ આંખમાં શું છે ભૂલથી જોવાઈ ગયું, જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું. મેં આ જગતની કેટલી કીર્તિ સુણીતી સ્વર્ગમાં, તે આવવાની લાયમાં ને લાયમાં હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાયમાં. ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું. હવે સડક તો આ સૂરજ થાય જો ચશ્મું, આ સૂર્ય જો મારા ચશ્મા થાય ને, હવે મારે રૂપ જોવું હતું. એટલું મોટું સપન હતું, એટલે ઉતાવળમાં કીકીઓ જ ભૂલી ગયો. હવે જો આ સૂર્ય પણ જો મને સહાય કરે ને, ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું. હવે ચશ્મું થવા ચાહે સડક તો આ સૂરજ, તો એ શા ખપનું. કીકીઓ નથી એટલે શું ખપનું. ઊંચે માથું ઉઠાવી આપ સામે પણ ધરવું નથી. આ એકમાંથી એ બીજા અંધારમાં સરવું નથી. ને કોણ કહેશે ચંદ્ર સૂરજ તારલા એ સૌ જગે, એ તો પલક અંધારનું હૈયું હલે. મેં જોઈ લીધો છે જગતનો સાર, કંઈ તેજની ભીતર વસ્યો અંધાર. હું તો નિંદમાં ચાલી રહ્યો ફીરસું છું, એવું કશું કહેશો નહીં. ને આંધળો છું એમ કહીને આંધળા રહેશો નહીં. ધરતીની પ્રીત, મને તો ધરતીની પ્રીત રે. મારી તે મન મોરલીમાં ધરતીની ધૂળ ના હો ગીત રે. ક્યારેક કોમળ ફૂલ શયને નિંદરની સોળતાણું, ક્યારેક પાપણ ભીના નયને કંટકનું સૂળ માણું. મનખ્યાની માયા મને આવો આંસુ ને આવો સ્મિત રે. મને તો ધરતીની પ્રીત રે. નાવું નથી ઈશ્વર ગંગાને નીરે, નથી રે સુધા પીવી. ઝૂરી ઝૂરી જગ જમુના તીરે, મૃત્યુમાં જાઉં છે જીવી. વૈકુંઠ મેલીને વ્રજમાં મોયો, તે નથી ભૂલ્યો હું ભીતરે. મને તો ધરતીની પ્રીત રે. મારી તે મન મોરલીમાં ધરતીની ધૂળ ના હો ગીત રે. વાહ. આ ગીત પ્રત્યે મારું ધ્યાન ચંદ્રકાંત શેઠે દોરેલું, પછી વાંચ્યા પછી તો એટલું ગમી ગયું. મને તો ધરતીની પ્રીત રે, મને તો ધરતીની પ્રીત રે. મારી તે મનમોરલીમાં ધરતીની ધૂળ ના હો ગીત રે. મને તો ધરતીની પ્રીત રે.
મારી તે મન મોરલીમાં ધરતીની ધૂળના હો ગીત રે. મને તો ધરતીની પ્રીત રે. ક્યારેક કોમલ ફૂલ શયને નિંદરની સોડતાણું. ક્યારેક કોમલ ફૂલ શયને નિંદરની સોડતાણું. ક્યારેક પાપણ ભીના નયને કંટકનું શૂળમાણું. ક્યારેક કોમલ ફૂલ શયને નિંદરની સોડતાણું. ક્યારેક પાપણ ભીના નયને કંટકનું શૂળમાણું. મનખાની માયા મને આવો આંસુને આવો સ્મિત રે. મને તો ધરતી પ્રીત રે. મારી તે મન મોરલીમાં ધરતીની ધૂળના હો ગીત રે. મને તો ધરતીની પ્રીત રે. નાવું નથી સુર ગંગાને નીરે, નથી રે સુધા પીવી. ઝૂરી ઝૂરી જગ જમુના તીરે મૃત્યુમાં જાવું છે જીવી. નાવું નથી સુર ગંગાને નીરે, નથી રે સુધા પીવી. ઝૂરી ઝૂરી જગ જમુના તીરે મૃત્યુમાં જાવું છે જીવી. વૈકુંઠ મેલીને વ્રજમાં મોયો તે નથી ભૂલ્યો હું ભીત રે. મને તો ધરતી પ્રીત રે. મારી તે મન મોરલીમાં ધરતીની ધૂળના હો ગીત રે. મને તો ધરતીની પ્રીત રે. મને તો ધરતીની પ્રીત રે. મને તો ધરતીની પ્રીત રે. લાવો તમે. હા એ મોડે છે મને.
હવે જે ભાઈ અમર ગાવાના નથી, કારણ કે ગાઈ શકાય એવા નથી, એવા 2 કાવ્યોનું પઠન કરું છું. ફરમાઈશ છે અમરની. આ કાર્યક્રમ એમનો છે, હું તો ફૂટનોટમાં છું. તમે હીરો છો. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી, કહો શું મેળવી લેવું છે મારે? તમારા હાથમાં તો કેટલું એ ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં? મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ. ખાલી તમારો હાથ? ના ના, આપણા બેઉ ખાલી હાથમાં એ કેટલું છે. આપણા હાથમાં ઉષ્મા અને થડકો. અરે એના વડે આવો હૃદયના ભાવ ભેળવીએ, અને સારું નઠારું કેટલું એ કામ કરતા આપણા હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. અહીં પથ પર શી મધુર હવા, ને ચહેરા ચમકે નવા નવા, જહુ ન પાછો ઘેર જવા. હું ડગ સાથ સુખે ભરવા, અહીં સ્વપ્નમાં અહીં સરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી, કે ચાહી શકું 2-4 ઘડી, ને ગાઈ શકું 2-4 કડી, તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. હરિવર મુજને હરિવર. એમાં પેલું પાઠાંતર કર્યું એ બી કહેજો. એ પહેલાં કહી દઉં. હા, આ ગીત મેં પાઠાંતર કર્યું છે. એમાં એક ગીતી શબ્દ આવતો હતો. એ બંગાળીમાં પ્રચલિત, ત્યાં શોભે છે, પણ ગુજરાતીમાં શોભતો નથી. એટલે મેં રદ કર્યો અને પછી એ પંક્તિમાં પાઠાંતર કર્યું છે. એમાં એવું છે કે અબુદ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ. એટલે મારે પ્રાસ કરવો હોય તો ગીતી જ કરવું પડે. એટલે મેં એ ગીતી પણ ને કારણે પ્રીતિ પણ કાઢી નાખ્યું. અબુદ અંતરની હું નારી, હું શું જાણું પ્રીત, હું શું જાણું કામણગારી હોય પ્રીતની રીત. એવું પાઠાંતર કર્યું છે. એટલે હું એ ગાવાનું. એ પાઠાંતરવાળું છપાયું છે જે કાવ્ય સંગ્રહમાં, એ જૂનો પાઠ છે. ભાઈ અમર જે ગાવાના છે તે નવો પાઠ છે. અમારી જે સીડી થઈ સ્વરાભિષેક 5, એમાં ભગત સાહેબના અક્ષરમાં જ પાઠાંતર વાળું છાપ્યું. એટલે કોઈ કહી ના શકે ભગત સાહેબની સહી છે. એ તો કાવ્ય સંગ્રહ સાથે કમ્પેર કરે તો પાછું અમે ખોટું ગાયું એમ થાય કે અમારે આ રૂપાંતર કર્યું છે, પાઠાંતર કર્યું એમ થાય. ના, એ કરી શકે એવા છે. ખમતીદર માણસ છે. હા, છુપા રુસ્તમ છે. કદાચ ખાનગીમાં કાવ્યો લખતા પણ હશે. નહીં તો આટલી સમાજ આવી ક્યાંથી? સંભળાતું નથી. હાથ લાવો તમારો હાથ ફરીથી સાંભળવું. અરે ફરી સાંભળો. હા, ફરી. આ દુબારા તો ગઝલમાં હોય, કવિતામાં ન હોય. ના, હું પ્રેમથી એનું પઠન કરીશ. લાવો તમારો હાથ લઈને પછી હાલે જો. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી, કહો શું મેળવી લેવું મારે? આમાં એવું છે કે મેળવીએ એટલે આ તો ગુજરાત છે ને, એટલે કોઈ કે મેળવીએ એટલે હવે આને શું એમ મેળવી લેવું છે મારા હાથમાંથી? મારા હાથમાં તો ઘણું છે, બધું લઈ જાય તો. એટલે પેલો હાથ આપતો જ નથી, છેવટ સુધી આપતો નથી. અથવા કદાચ આપે છે આવું બધું સાંભળીને, એટલે કવિ મૂંગો થઈ જાય છે. નથી આપતો માટે મૂંગો થાય છે, ને આપે છે માટે મૂંગો થઈ જાય છે. એ તમે જોશો અંત કાવ્યનો. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી, કહો શું મેળવી લેવું છે મારે? તમારા હાથમાં તો કેટલું એ ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. છે ને, લોકો કરે છે ને બધું.
મારી પાસે આટલું ધન છે, આટલી કીર્તિ છે, આટલી સત્તા, એ બધું હાથમાં હોય, હાથમાં. પણ તમારો હાથ જ તમારા હાથમાં નથી, એનું શું? અમારા પ્રિયાકાંત આવું કહેતા, આપણો હાથ પણ આપણા હાથમાં નથી, આપણું કશું છે જ નહીં એમાં. એટલે આગળ લાવો તમારો હાથ મેળવીએ. કહું છું હાથ લંબાવી, કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલું એ ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. આ તો આપતો હોય તોય ના આપે, આવું કોઈ. એટલે મારે કશાનું કામ ના, તો જા રસ્તે પડે, એમ કે ને કવિને પેલો સામે અમદાવાદી. ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં? મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ. ખાલી પછી વળાંક આવે છે કાવ્ય. ખાલી કહીને એ પોતે જ ચમક્યો છે કવિ. આમ તો ખાલી એ જ છે, પછી એને સૂઝે છે. આ કાવ્ય કરતાં કરતાં કવિ પણ વિકસતો જાય છે. વાહ, આહા. ખાલી તમારો હાથ. નાના, આપણા બેઉ ખાલી હાથમાં એ કેટલું છે. આપણા હાથમાં છે ને ટેમ્પરેચર અને પલ્સ, તમારા હાથમાં છે ને, શું નથી? કોઈ કેટલું ધન, કેટલી સત્તા, કેટલી કીર્તિ, એ આ તમારા હાથમાં જે થડકો છે, અને જે હાથમાં કે આપણા બેઉ ખાલી હાથમાં એ કેટલું છે. આપણા હાથમાં ઉષ્મા, મોહ, પ્રેમ, થડકો, થનગનતું જીવન, એ બધું હાથમાં છે તમારા. આપણા બેઉ ખાલી હાથમાં એ કેટલું છે. આપણા હાથમાં ઉષ્મા અને થડકો. અરે એના વડે આવો પરસ્પરના હૃદયના ભાવ ભેળવીએ, અને સારું ડઠારું કેટલું એ કામ કરતા આપણા હાથ કેળવીએ. ચામડાના છે ને, ચામડું કેળવવાનું હોય, હા, કેળવીએ. હજી હાથ પેલો આપતો નથી સામો માણસ. એટલે કે છે અજાણ્યા છો ભલે, તો એ જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. એટલે પહેલાં મેળવ્યો એટલે કવિ ઊંઘો, અને ન મેળવ્યો તો એ કવિ મૂંગો. એટલે પછી અહીં અંત આવી ગયો કાવ્ય. કયા? એટલે તકલીફ અત્યારે ઉકલ બહુ ઝીણા અક્ષર છે ને. પથ્થર થરથર તો ખ્યાલ છે. એવું થયું કે 1956માં મા ગુજરાત સમયે અહીં શાહપુરમાં એવી સ્થિતિ હતી કે કોઈ પુરુષ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા માગતો નહોતો. એટલે ઇન્દુમતીબેને એક સ્ત્રીએ તૈયારી બતાવી. તો કોઈ નહીં ઉભરે તો કોઈ તો ઊભા રહેવું પડે, નહીં તો આબરૂ જાય ને પક્ષની. એટલે ઇન્દુમતીબેન ઊભા રહ્યા, અને એ શાહપુરમાં ચૂંટણી પ્રચારનું શ્રોતાઓને સંબોધન કરવા ગયા. ત્યાં એમની સાડી ખેંચી હતી ટોળાએ. એ બનાવને બીજે દિવસે મને આ કાવ્ય સૂચ્યું છે. પણ આ કાવ્યનું મૂળ બાઇબલમાં છે. એટલે એનો અર્થ એમ થયો કે હજી આપણે સુધર્યા નથી. 2000 વર્ષ પહેલાં જેવા હતા એવા જ અમદાવાદના શાહપુરમાં છીએ આપણે. એ ત્યાં કાવ્ય મેં કર્યું હતું. પથ્થર. અને આ થરથર ધ્રુજે વિનોબાનું છે, મારું નથી. વિનોબાએ આ જ પ્રસંગ વિશે એમને એમના મધુકરમાં એક લેખમાં ઉલ્લેખ કર્યો છે. જીસસ જતા હતા માઉન્ટ ઓલિવ પાસેથી, અને એમણે એક ટોળું જોયું. અને સંતોને આવી કુટેવ છે, તે ટેવ હોય છે કે જ્યાં ત્યાં માથું મારવું, ટોળું જોઈને માથું મારવું. ગાંધીજીને આ ટેવ હતી, સંતને આવી ટેવો હોય. વગર આમંત્રણે, વગર કંકોત્રી આવીને ઊભા રહે સંતો. એ જ સંત કહેવાય ને. બોલાવોને આવે સંત ના કહેવાય, જાતે આવે, સ્વેચ્છાએ આવે. એટલે ઊભા રહ્યા કુતૂહલ, ત્યાં શું ચાલે છે. તો એક ગામના બધા પ્રતિષ્ઠિત લોકોનું આ ટોળું હતું, અને એક સ્ત્રીને એ પથ્થર મારીને મારી નાખવાનો ચુકાદો આપ્યો હતો. કારણ સ્ત્રી ચારિત્રહીન હતી એમ એ માનતા હતા. હવે આ સ્ત્રી ગામ છોડીને ગઈ નથી, અને આ
પુરુષો પણ ગયા નથી. તો આની ચારિત્રહીનતા માટે જવાબદાર કોણ? આ ટૂંક હવે ન્યાય કરવા આવ્યું છે. વિચિત્રતા તો આ છે. આ બધું જીસસ સમજી ગયેલા એક ક્ષણમાં. એમાંથી આ કાવ્ય કર્યું છે. પથ્થર મારીને મારી નાખવાની વાત હતી. પથ્થર થરથર ધ્રુજે. હાથનું શું થયું? પથ્થર ઉચકવો, હાથ હરખથી, એ હર્ષ થઈ ગયો હાથને. હવે આને મારી નાખ્યું પથ્થર મારી. હાથ હરખથી જુઠ્ઠા, એટલે લખવો લાગ્યો એને. જુઠ્ઠા ને લખવો. સંવેદનશીલ હતો તો પથ્થરથી કોઈની હત્યા કરવાનું એને સૂઝે નહીં ને. હાથ હરખથી જુઠ્ઠા ને જડ. પથ્થરની ત્યાં કોણ વેદના બૂঝે? પથ્થર થરથર ધ્રુજે. પથ્થર થરથર ધ્રુજે. હાથ હરખથી જુઠ્ઠા ને જડ. પથ્થરની ત્યાં કોણ વેદના બૂঝે? અચાનક અનાચાર આચરનારી કો અબડા પર ભાગોળે. એક ગામના ડાયા જન સૌ ન્યાય નિરાતે તોડે. આ કુલટાને પથ્થર મારી નાખો એમ કિલોલે કૂજે. એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે. સુણી ચુકાદો થંભ્યો ઉડના કોઈ ઉચાટે. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂછે. આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે. ટોળા પણ ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે. જેણે પાપ કર્યું ના એકે, તે પથ્થર પહેલો ફેંકે. એકે અલોપ પેલા સજ્જન શું કરવું ના સૂજે. અબડા રહીને રહ્યો ઓલિયો, એનું ગીત કવિજન, એનું ગીત હજુ એ જ ગુંજે. 2000 વર્ષ પછી પણ આ લખવાનું રહ્યું આપણે. હા. હવે એ જ 1950માં મારે એક રેડિયો ટોક આપવાની હતી. પ્રેમનો કવિ દયારામ. એટલે 3 મહિનાથી હું તૈયારી કરતો હતો. એટલે પછી એ તો હું ભૂલી ગયો રેડિયો ટોકને, રેડિયોને બધું ભૂલી ગયો. માત્ર દયારામમય થઈ ગયો. એટલે મને દયારામ આવ્યા, જેમ માતા આવે ને. અત્યારે દારૂબંધી છે એટલે નહીં બોલું, પણ બોલીશ. મને દયારામનો નશો ચડ્યો હતો. એમાં 2-5 ગીતો મેં લખી નાખ્યા હતા. એમાંનું આ એક ગીત છે, હરિવર મુજને હરી ગયો. હરિવર મુજને હરી ગયો. મેં તો ભાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો. હરિવર મુજને હરી ગયો. અબુદ અંતરની હું નારી, હું શું જાણું પ્રીત. હું શું જાણું કામણગારી હોય પ્રીતની રીત. એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો. હરિવર મુજને હરી ગયો. મેં તો વાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો. સપના માએ જેના દીઠું એ જાગીને જોવું. આ તે સુખ છે કે દુઃખ મીઠું. રે હસવું કે રોવું. ના સમજવું તોય સહેવાતું એવું કહીએ કરી ગયો. હરિવર મુજને હરી ગયો. મેં તો વાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો. હરિવર મુજને હરી ગયો. હરિવર મુજને હરી ગયો. હરિવર મુજને હરી ગયો. મેં તો હાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો. હરિવર મુજને હરી ગયો. મેં તો ભાલ
તો એ મુજને વરી ગયો, હરિવર મુજને હરી ગયો. અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રીત. અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રીત. હું શું જાણું કામણ ગારી હોય પ્રીતની રીત. એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો, હરિવર મુજને હરી ગયો. એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો, હરિવર મુજને હરી ગયો. સપનામાં જે ના દીઠું એ જાગીને જોઉં. સપનામાં જે ના દીઠું એ જાગીને જોઉં. આ તે સુખ છે કે દુઃખ મીઠું રે, હસવું કે રોવું. ના સમજું તોય સહેવાતું એવું કંઈ એક કરી ગયો, હરિવર મુજને હરી ગયો. ના સમજું તોય સહેવાતું એવું કંઈ એક કરી ગયો, હરિવર મુજને હરી ગયો. મેં તો ભાવ કીધું નહોતું ને તો એ મુજને વરી ગયો, હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, હરિવર. મુજને હરી ગયો.
હવે છેલ્લું ગીત છે. ટાગોરે રવિન્દ્રનાથે 1900માં એક કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો, નૈવેદ્ય. એમાં 100 કાવ્યો છે. મુખ્યત્વે એમાં પ્રાર્થનાઓ છે. મુખ્યત્વે સોનેટ ફોર્મમાં છે, એ સ્વરૂપમાં છે, 14 પંક્તિ. એમાંથી એક કાવ્ય અત્યંત સુંદર છે અને અનિવાર્યપણે એ આખા જગતમાં પ્રસિદ્ધ છે. ચિત્ત જથા ભય શૂન્ય ઉચ્ચ જથા શીર. ચિત્ત જ્યાં હો ભય શૂન્ય ને ઉચ્ચ જ્યાં હો શીર, એ કાવ્ય છે. એનો અનુવાદ છે, પણ હું એનું પઠન નહીં કરું, કારણ કે પ્રસંગ એવો હતો કે રચના સ્કૂલમાં પન્નાબેનને રવિન્દ્રનાથનું ગીત રોજ પ્રાર્થનામાં ગવાય એવી ઈચ્છા હતી. આજે પણ રોજ પ્રાર્થનામાં આ ગીત ગવાય છે રચના સ્કૂલના. એટલે પહેલા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ આ ગીત ગાય છે અને સમજે છે. એટલે હું 12મા ધોરણથી, તમે તો આગળ છો ને, એટલે હું પઠન નહીં કરું તો પણ ગાયનથી તમે સમજી જશો. એનું પઠન નથી કરતો અને ભાઈ અમર એક ગીત ગાશે. શૈલેષભાઈ પારેખે આ કાવ્ય મોકલી આપ્યું, એનું ગાન સ્વરૂપમાં પણ મોકલી આપ્યું. સુરેન્દ્રભાઈ જેટલીનું આ સ્વરાંગન, એ પણ રવિન્દ્ર સંગીતના નિષ્ણાત હતા. હા. એ શિક્ષક હતા ત્યાં સંગીતના. સુરેન્દ્રભાઈ જેટલી એ જાણતા હતા, શાંતિ નિકેતનમાં રવિન્દ્ર સંગીત ભણ્યા હતા. એમણે એનું સ્વર રચના કરી છે. એ આમ તો તાલ સાથે છે, પણ મને એમ થયું કે પ્રાર્થના તરીકે એક તાલ વગર બેઝિક એ જ રાખીને સ્વરાંકન. અને છેલ્લું છે એટલે ભૈરવીમાં સ્વરાંકન છે. चित्त ने जहाँ भय न होए, उन्नत शिर रहे. चित्त ने जहाँ भय न होए, उन्नत शिर रहे. ज्ञान सौ कोई मुक्त लहे. चित्त ने जहाँ भय न होए. भी तो जहीं घर केरी, जगने ना बड़े घेरी. भी तो जहीं घर केरी, जगने ना बड़े घेरी. जेवी हइये तेवी जहीं, होठ पर वाणी वहे. जेवी हइये तेवी जहीं, होठ पर वाणी वहे. चित्त ने जहाँ भय न होए, उन्नत शिर रहे. चित्त ने जहाँ भय न होए.
सकल ज्યાં કર્મ ધારા છલકાવે ચારે આરા सकल જ્યાં કર્મ ધારા છલકાવે ચારે આરા વાસનાનો વહની તહીં મનને ના સેજ દહે વાસનાનો વહની તહીં મનને ના સેજ દહે ચિત્તને જ્યાં ભય ન હોય ઉન્નત શિર રહે ચિત્તને જ્યાં ભય ન હોય આનંદ ચિંતાના નેતા રૂપે જહીં તમે રહેતા આનંદ ચિંતાના નેતા રૂપે જહીં તમે રહેતા એવા સ્વર્ગે જાગે સહુ પ્રભુ ભલે ઘાત સહે એવા સ્વર્ગે જાગે સહુ પ્રભુ ભલે ઘાત સહે ચિત્તને જ્યાં ભય ન હોય ઉન્નત શિર રહે જ્ઞાન સૌ કોઈ મુક્ત લહે ચિત્તને જ્યાં ભય ન હોય ચિત્તને જ્યાં ભય ન હોય ચિત્તને જ્યાં ભય ન હોય આપનો ખૂબ ખૂબ આભાર. ભગત સાહેબને જેટલી વાર મળીએ એટલી વાર મને એક પુસ્તક યાદ આવે છે, ટ્યુઝડેઝ વિથ મોરી, જેમાં એક શિષ્ય પોતાના ગુરુને વર્ષો પછી મળે છે અને પછી તો દર મંગળવારે મળવાનું નક્કી કરે છે અને એમાં જિંદગીના લેસન્સ બધા એને મળે છે. મને પણ થાય કે ભગત સાહેબને ત્યાં એટલું બધું બેસીએ, એમની પાસેથી એટલું બધું મેળવીએ, તો ટ્યુઝડેઝ વિથ મોરી એવી રીતે મને એમ કે સન્ડેઝ વિથ ભગત સાહેબ એવું કંઈક આપણે કરીએ તો સાહિત્યનું ઘણું આપણને જાણવા મળે ને એમની વિદ્વત્તા એનો લાભ મળે. અમે ખૂબ નસીબદાર છીએ કે ભગત સાહેબ આજે અહીંયા આવ્યા અને એમની આગળ આ રચનાઓ અમે રજૂ કરી શક્યા.